હવે એલપીજી સિલિન્ડર ઓનલાઈન બુક કરવો એકદમ સહેલો છે. ચાલો જોઈએ એ કેવી રીતે થાય છે. શું ફોન પર એલપીજી બુકિંગ કરાવીને કંટાળી ગયા છો? તો હવે ઝંઝટમાંથી છુટકારો મેળવો. પછી ભલે એ ઇન્ડેન હોય, એચપી ગેસ કે ભારત ગેસ, હવે ઘરે બેઠા બુકિંગ શક્ય છે. તો સૌથી પહેલાં શું કરવાનું? સિમ્પલ, એપ ડાઉનલોડ કરીને રજિસ્ટ્રેશન કરવાનું છે. ચાલો સૌથી પહેલા એપ ડાઉનલોડ કરીએ અને પછી ફટાફટ રજીસ્ટર કરી લઈએ. બસ ફોનના પ્લે સ્ટોરમાં જઈને પોતાની ગેસ કંપનીની એપ સર્ચ કરવાની છે. એપ ઓપન કરીને જે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર હોય એ અહીંયા દાખલ કરવાનો રહેશે. એ નંબર પર એક ઓટીપી એટલે કે વન ટાઈમ પાસવર્ડ આવશે, એને અહીં દાખલ કરો. બસ રજિસ્ટ્રેશન તો પતી ગયું. હવે જોઈએ સિલિન્ડર બુક કરવાની અસલી પ્રોસેસ. આમાં 2 સ્ટેપ છે. પહેલા ગ્રાહક આઈડી લિંક કરવાનું અને પછી સીધું સિલિન્ડર બુક. પ્રોફાઇલ સેટિંગ્સમાં જઈને કન્ઝ્યુમર આઈડી કે એલપીજી આઈડી એડ કરવાનું છે. આ નંબર ઉમેરતા જ ગેસ કનેક્શન આ એપ સાથે લિંક થઈ જશે, એકદમ સિક્યોરલી. તો એકાઉન્ટ લિંક થઈ ગયું. હવે આગળ શું? બસ હોમ સ્ક્રીન પર જ બુક સિલિન્ડર બટન દેખાશે, તેના પર ક્લિક કરી દો. અને હવે આવી ગયા છીએ છેલ્લા સ્ટેપ પર, પેમેન્ટ અને કન્ફર્મેશન. અહીંયા બસ ઓનલાઈન પેમેન્ટ કરવાનું છે અને બુકિંગનું કન્ફર્મેશન તરત જ મળી જશે. પેમેન્ટ માટે ઘણા ઓપ્શન્સ છે, જેમ કે યુપીઆઈ, ડેબિટ કે ક્રેડિટ કાર્ડ અને નેટ બેન્કિંગ. આમાંથી જે પણ વિકલ્પ સહેલો લાગે એનાથી પેમેન્ટ પૂરું કરી શકાય છે. અને લો, બુકિંગ કન્ફર્મ થઈ ગયું છે ને એકદમ સહેલું. તો આ હતી ઘરે બેઠા સિલિન્ડર બુક કરવાની સરળ રીત. હવે લાઈનો અને ફોન કોલ્સને બાય બાય.